કેશોદના અગતરાઈથી મોવાણા ગામે જવાના રોડનું કામ અધૂરું રાખતા પરેશાની। કેશોદ તાલુકાના અગતરાઈ ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર ડામર રોડ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવેલ ત્યારથી વિવાદાસ્પદ રહેલ છે। અગતરાઈ ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર જૂનવાણી ગાડા માર્ગની ગાડી હયાત હતી, જ્યારે રોડનું કામ મંજૂર થતાં કામ રાખનાર એજન્સી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું, ત્યારે રાજમાર્ગની મધ્ય રેખાથી પહોળાઈ બંને બાજુ સરખી રાખવાને બદલે જોહુકમી અને મનમાની ચલાવી નિર્દોષ ખેડૂતોના બિનજરૂરી શેડા ખોદી નાખ્યા હતા। અસર કરતા ખેડૂતોની રજૂઆત ધ્યાને લેવામાં આવી નહોતી, ઉપરાંત જવાબદાર કચેરી દ્વારા પણ આ ખાડા કામ કરવામાં આવ્યા હતા। હાલ અગતરાઈ ગામેથી મોવાણા ગામે જવાના રાજમાર્ગ પર ડામર રોડનું કામ અધૂરું રાખતા ખેડૂત પશુપાલકો ચોમાસામાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેશોદના અગતરાઈ ગામેથી મોવાણા ગામે જવાનો રસ્તો અધૂરો રાખતા ખેતીકામ માટે ખેતરમાં આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેશોદના અગતરાઈ ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર આવેલ 301 જેટલા ખેડૂતો અને પશુપાલકો રજૂઆત કરીને ધીરજ ગુમાવી ચૂક્યા છે, ત્યારે નજીકના દિવસોમાં બળદગાડા જોડીને જવાબદાર કચેરીએ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રતાપ રાઠોડ, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશોદ। આજે અમે અગતરાઈ મોવાણાની ગાડીમાં આવ્યા તો અહીંયા અત્યારે તમે જોઈ શકો કેવડા ખાડા અને રસ્તા ઉપર ટુ વ્હીલ નથી હાલી શકતું, અને ખેડૂત લોકોએ એની રીતે એના હાથે પાણા રાખીને રોડને હાલવા માટે રસ્તો કરે છે। અને આ રસ્તો પહેલાં ગાડી કહેવાતી રાજાશાહી વખતનો રોડ છે, તો અત્યારે રોડ નામનું જ ખાલી છે અહીંયા। ખેડૂત લોકોએ કેટલી રજૂઆત કરી મામલતદારથી કે થઈ જાય પણ હજી કોઈ લોકોએ કંઈ ધ્યાન નથી દીધું। અહીંયા આ ખેડૂતોના હચોડા ધોરા આવી ગયા, પણ કોઈ ધ્યાન દેતું નથી। એટલે અમે તંત્રને એટલું કહેવા માગીએ કે શા માટે ખેડૂતો કંઈ ગુનો કર્યો છે તે તમે અહીંયા કોઈ જોવાય નથી આવતા કે કોઈ પૂછવાય નથી આ રાતના અહીં નીકળવામાં। ને મોવાણાથી જવા માટે જુનાગઢ, વંથલી, કણજા તે મોવાણાથી જવા માટે રસ્તો બહુ માણસને સહેલો પડે છે, એ રસ્તામાં હાલીને નીકળાય એમ નથી, એવી પોઝિશન છે અત્યારે। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।